રોજિંદા જીવન જીવતા હશો, તમારા જીવનની અંદર તમારી પાસે જવાબદારીઓ હશે ને? હવે એ જવાબદારીઓ તમારી પાસે નાની મોટી બધી ગણતરી કરતા હશો. ઘણી વાર તમે એવી કલ્પના પણ રહેતા હશો કે અમે તો બહુ જવાબદારી નિભાવી છે. પણ કોઈ દિવસ તમે શાંતિથી બેસીને તમે બહુ લાંબુ વિચારશો તો તમારી પાસે એક રિઝલ્ટ આવશે. અને એ રિઝલ્ટ શું છે હું તમને કહું. ધારો કે તમારી પાસે બે ચાર્ટ નથી પણ એક વાસ્તવિકતા રજૂ કરેલી છે. હવે વાસ્તવિકતા શું છે સમજાવો. આ ચાર્ટ ની અંદર તમે દેખતા હશો શું ફર્ક છે. હવે આની અંદર તમારે જે રાખવાનું છે ને એને તમારા માતા પિતાની સ્થાને રાખો. અને આ ચાર્ટ છે એ બાળકોનો છે. વાસ્તવિક જીવનમાં તમે લોકો રોજ જેમ અનુભવતા હશો કે અમે કેટલી જવાબદારી નિભાવે છે, કેટલું કામ બોલતા હશે ઘરમાં. પણ તમે શાંતિથી બેસીને જ્યારે પેરેન્ટ્સ એટલે આપણે મનુષ્ય જાતિમાં આવીએ એટલે સ્વાભાવિક છે જે આપણું જીવન છે એનો પથ છે કે આપણે બીજા ગ્રહ પર હશે ખબર નહીં પણ આપણે મોસ્ટલી જે પૃથ્વી પર રહીએ છીએ એની અંદર માતા પિતા પોતાના બાળકોને સાચવતા હોય છે દરેક 90% કેસમાં. કોઈક આપણે અપવાદરૂપ ના ગણે તો અલગ વસ્તુ છે. પણ તમે સાહજિકતાથી એમનું જીવન ચેક કરો, એમની લાઈફસ્ટાઈલને કેલ્ક્યુલેટ કરો તો તમને હકીકતમાં બધા ડેટા મળશે. ડેટા શું છે જો તો એક પેરેન્ટ્સ હોય છે અને એક જે આફ્ટર મેરેજ એમના બાળકો જન્મી જાય પછી જે જીવન જીવતા હોય છે એમની પાસે જે રિસ્પોન્સિબિલિટી હોય છે 90% રિસ્પોન્સિબિલિટી હોય છે, 10% એમની ઈચ્છા હોય છે. કેમ ખબર છે? 10% ઈચ્છા લગભગ તમારી જરૂરિયાતો લઈને ભૂલી જતા એટલી જ જરૂરિયાત એમની ઈચ્છાઓ રાખે છે બીકોઝ યોર રિક્વાયરમેન્ટ્સ. હવે એ જે 100% આપણે જે ગ્રાફ બનાવીએ એમાંથી એમની રિસ્પોન્સિબિલિટી કેટલી સર્જાય છે. તો પહેલી તો તમને ખબર છે કે આપણે રહીએ છીએ એક સમાજની અંદર અને સમાજની અંદર આપણે એક માળખું આપણી જે પ્રેસ્ટીજ છે એને જાળવવા પ્રયત્ન કરતા છે. તમારા પેરેન્ટ્સ સૌથી મોટું જે કામ કરે છે 20% સોશિયલ્સ, બીજું 20% છે ઘરની જવાબદારી. હવે ઘરની જવાબદારી કે સાહેબ આર્થિક જવાબદારી ને ઘરની જવાબદારી અલગ છે ના, ઘરની જવાબદારી અલગ હોય. કેમ? ઘરની જવાબદારી હું એવી રીતે ગણું છું ઘરના બધા માણસોને યાર અનબેલેન્સ હોય તો મા બાપને થોડી શાંતિ થવાની છે તો બધા સાથે ન્યાય આપવા પ્રયત્ન કરે. બાકી રહ્યા કેટલા 50% એક આખો રાત દિવસ દોડધામ કરતા હોય છે. શા માટે? આર્થિક બાબતોને બેલેન્સ કરવા માટે. આપણા ઘર આપણને તો ખબર નહીં આપણી ડિમાન્ડ શું છે એ આપણે સમજી નહીં શકીએ બરાબર. પણ 50% એમની લાઈફ જે ક્યાં જતી હોય છે કે આર્થિક બાબતોને બેલેન્સ કરવા માટે. હવે એમની જરૂરિયાત વધે છે 10%. અને એ જરૂરિયાત 10% કેવી હોય છે ખબર છે? એ જરૂરિયાત તમારે જે બાળકો પોતાના હોય એને સંલગ્ન જ હોય. જેમ કે મારા બાળકને કઈ સારી જગ્યાએ એડમિશન મળશે કે આ છે કે બધી બાબત. આ એક ભારતીય સમાજની રિયાલિટી. હવે આવીએ બાળકો પર અને અત્યારે આ બાળકોમાં તો ખાસ વિશેષ છે. જો તમે બાળકોની ચર્ચા કરો ને તો તમે પોતાની લાઈફમાં વિચારો તમે 90% તમારી ઈચ્છા ધરાવો છો બધી અને જવાબદારી 10% હોય છે કે નહીં? એવું મેક્સ તમારી જાતને એક પર ચેક કરી જોજો તો તમારી 90% તો બધી શું હશે ખબર છે? ઈચ્છાઓ જ હશે અને 10% તમારી રિસ્પોન્સિબિલિટી હશે. પડી ખબર? પણ યાદ રાખો ભારતની અંદર મોસ્ટલી જે હશે મા બાપ શું કરી શકે છે એને તમે સમજી નહીં શકો. તો કે મા બાપની વ્યાખ્યા એટલે મારું જ એક્ઝામ્પલ આપીશ. હું નાનો હતો ત્યારે સ્વાભાવિક છે થોડો અવરચંડો હતો બરાબર. પણ મને એટલું યાદ છે કે હું ઘરે જાઉં બરાબર તો મારી મમ્મીને ખબર હોય કે હું ભૂખ્યો થયો હશે એટલે મારા માટે કઈ બનાવી રાખી મૂકે બનાવે ના બની હોય એ તો તમારા પેરેન્ટ્સ તમારી ચિંતા કોણ કરનાર હશે? સૌથી વધુ તમારા પેરેન્ટ્સ જ હશે ને કે ભાઈ આને ભૂખ લાગી હશે કે આવું હશે. અને ધારો કે મારા મમ્મી જે પણ બનાવતો મને ખબર નહીં પણ આજ દિન સુધી એવો ટેસ્ટ મને ક્યાંય મળ્યો નથી. ના કોઈ હોટલમાં મળ્યો કે ક્યાંય નહીં મળ્યો. કારણ કે એની અંદર એક જબરજસ્ત ભાવના છે. એ ભાવનાથી મારી ભૂખની અને મારા મમ્મીને ખવડાવવાની ઈચ્છા પોતાના બાળક. તો આ જે હોય છે ને રિઝલ્ટ એનું રિઝલ્ટ કંઈક અલગ હોય છે. આ રિઝલ્ટ તમને ક્યાંય મળશે નહીં. એટલે તમારા પેરેન્ટ્સની જે ભાવનાઓ છે એને સમજવી જોઈએ. ટફ છે તમને એવું લાગે પણ એ તમારી જે દેખવાની જે દ્રષ્ટિ અવલોકન છે થોડું ડિફર કરવું પડે. તમારે ખાલી એટલું જોવાનું કે એમની જવાબદારીઓ કેટલી છે ચેક કરજો અને એ જવાબદારીઓ ચેક કરતા તમને ઓટોમેટિક જવાબ આવી જશે કે વોટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી. બરાબર.
હવે મારા પેરેન્ટ્સની તો બીજું ધારો કે મારા માતાશ્રી હતા, હું નાનપણથી ઈચ્છા થાય જ રાખતો, હું બધે કહેતો હોઉં છું, એમ વિચારતો આ હું મોટો થઈશ, ધમાલી હતો એટલે બધા પહેલેથી ઈચ્છા જોરદાર કે હું મોટો થઈશ પછી દેખો મારા મમ્મી પપ્પાને બધું આપીશ, કોઈ દિવસ સારો ના આવ્યો, આવું બનીશ તેવું બનીશ, કશું બન્યો નહીં, છેવટે દાંડો થઈ ગયો મોટો. પણ એવું બન્યું કે ના મારી પાસે મારી મધર રહ્યા, ના મારી પાસે ફાધર રહ્યા, જે ટાઈમ સારા. પણ એક વસ્તુ છે, મેં તો એમને કંઈ આપી ના શક્યો, પણ મારી પર એક જોરદાર ઉપકાર કરી. જો કે મેન્ટલી પણ એટલો સ્ટ્રેન્થ વાળો નહોતો, જે પણ સમજો મને એવું નહોતું લાગતું, પણ આજે હું તમને ભણાવી શકું છું, બધા કંઈક સારું કરી શકું છું, એની પાછળ સૌથી મોટું યોગદાન મારા પેરેન્ટ્સનું. આજે મને લાગે છે કે ઓલવેઝ મને હંમેશા સારી વસ્તુ જ કહેતા, કોઈની સાથે ઝઘડવાની, કોઈ માથાકૂટ નહીં કરવાની. બીજી વસ્તુ કે આજે હું તમને ભણાવી શકું છું કે એસીમાં ઉભો રહ્યો છું, કદાચ એમની આશીર્વાદ હશે એવું જ હું તો માનું છું, ભલે બધા બિલીવ કરે કે ના કરે. કારણ કે મારા મધર જયારે ચાલતા નહોતા ને, ચાલી નહોતા શકતા, મારો ટાઈમ જ એવો ક્રુશિયલ હતો યાર. કારણ મારી મમ્મી ઓલવેઝ એક સેન્ટેન્સ બોલે, હે રામ, પછી મને જે કહે ને ભગવાન તારું ભલું કરે, એ હજી મારી અંદર ઉતરી ગયેલા વાક્ય છે. કદાચ એ આશીર્વાદથી જ હું જીવન જીવું છું. એટલે હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું, જિંદગીમાં શાંતિ ઘરમાં જોતી હોય, તમારી સફળતા જોતી હોય તો આ ગ્રાફ ચેન્જ કરી દો. કાલથી તમારી જવાબદારી 90% રાખો, 10% તમારી લાઈફ ચેન્જ થઈ જશે.